આજે તો મેં તવા પુલાવ બનાવી દીધો ઘરે જ, અને એ પણ તવામાં નહીં કડાઈમાં. પણ બિલકુલ બહાર જેવો ટેસ્ટ અને સ્વાદિષ્ટ. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો તેને બનાવવા માટે મેં અહીંયા 1 કપ બાસમતી ચોખા લઈ લીધા અને પાણી નાખી 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી દીધા. સારી રીતે પલળી ગયા ને એટલે મેં એને ધોઈ નાખ્યા છે અને એને આપણે હવે ચડવા માટે મૂકવાના છે. તો મેં અહીંયા 2 ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર, મીઠું નાખી પાણી ગરમ થઈ ગયું એટલે પલાળેલા અને ધોયેલા ચોખા નાખી દીધા. એને આપણે ચડવા દઈશું. અને મિક્સર જારમાં 7 થી 8 લસણની કળી, આદુનો ટુકડો અને 1.5 કાપેલું ટામેટું અને 1 ચમચી મરચું પાવડર નાખી એને આપણે સારી રીતે ક્રશ કરી લેવાનું છે. તો અહીંયા મેં ટામેટાને સારી રીતે ક્રશ કરી લીધા. તો અહીંયા આપણા ભાત પણ થોડા ચડી ગયા છે. તો હવે આપણે એમાં થોડાક વટાણા નાખી 2 મિનિટ ચડવા દઈશું અને હવે આપણે એને ઓસાવી લેવાનું છે. તો એને આપણે સાઈડમાં નાખશું. ઉપર થોડુંક ઠંડુ પાણી નાખી દેવાનું જેથી કરીને ભાત છે ને એ છૂટા થઈ જાય. તો કડાઈમાં મેં માખણ અને તેલ નાખી દીધું. ગરમ થઈ ગયું ને એટલે અડધી ચમચી જીરું અને 2 કાપેલી ડુંગળી નાખી દીધી. ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ સુધી ચડવા દેવાની છે. સારી રીતે ચડી જાય ને એટલે એકદમ ઝીણું કાપેલું ગાજર, શિમલા મરચું અને પત્તાકોબી નાખી દેવાની. એને પણ આપણે હલાવી અને 1 થી 2 મિનિટ ચડવા દઈશું. અને હવે આપણે એમાં ફરીથી માખણ નાખશું અને તેમાં 1 ચમચી પાવભાજીનો મસાલો, 1 ચમચી ધાણા જીરું, થોડુંક કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ક્રશ કરેલો ટામેટા અને લસણ હતા ને એ નાખી દેવાના. હવે આપણે જે ટામેટાનું પાણી છે ને બધું બળી જાય ને ત્યાં સુધી ધીમા તાપે ચડવા દેવાનું. એ ચડી જાય ને એટલે બાફેલા ચોખા નાખી દેવાના અને સારી રીતે એને મિક્સ કરી દેવાનું. આપણે તો અહીંયા એકદમ મસ્ત ટેસ્ટી એવો તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો ઉપર મેં થોડો પાવભાજીનો મસાલો, લીલા ધાણા અને લીંબુ નાખી દીધું છે. હવે સારી રીતે મિક્સ કરી દહીં સાથે બહુ મસ્ત અને ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો, કેમ કે આપણે તો એટલો મોટો તવો આપણી પાસે હોતો નથી અને પુલાવ આપણે બધા ઘરના સભ્યો માટે બનાવવાનો હોય છે. તો કડાઈમાં પણ આપણે તવા પુલાવ આસાનીથી બનાવી શકીએ છીએ. તો આજની આ રેસીપી તમને ગમી હોય ને ફ્રેન્ડ, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.